જ છે, બિગ, મીડિયમ, સ્મોલ. આઈ એમ અ સ્કૂલ બસ ડ્રાઈવર. કેનેડાની હેલ્થ સિસ્ટમની બહુ વાત કરી છે. હમણાં કેનેડાની હોસ્પિટલ બતાવીશ. વિધાઉટ જેકેટ જઈ રહી છું આજે, કેટલા બધા દિવસ પછી. તો અંદર આવી ગઈ છું, હવે ડૉક્ટરનો વેઇટ કરી રહી છું. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. થેન્ક યુ સો મચ પાછલા બધા વિડીયોને આટલો બધો પ્રેમ આપવા માટે. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો હું છું રૂચા, મારા હસબન્ડ રોનક અને અમારી ડોટર પીહુ, અને અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? અમે મજામાં. તમે બધા કેમ છો? સોમવાર ના, આજે તો મંગળવાર થઈ ગયું. શું મંગળવાર. પૂછા? ઇન્ડિયાથી પાછા એ 3-4 વીક પતવા આવ્યા. ખબર નથી પડતી. ટાઈમ ઇઝ ફ્લાઇંગ. યસ. અને યરનો ત્રીજો મહિનો પણ ચાલુ થઈ ગયો. ફર્સ્ટ ક્વાર્ટર પતવા આવ્યો. ફર્સ્ટ ક્વાર્ટર પતવા પણ આવ્યો. સો ટાઈમ ઇઝ ફ્લાઇંગ. તો પીયુબેન કેમ છો? મજામાં. તમે કેમ છો? અમે મજામાં. ટાઈમ ટુ ગો. ટાઈમ ટુ ગો. 6:30 વાગ્યા છે અને અમે બધા હવે હમણાં થોડીક વારમાં કઈ હઈશું. ડેડીના જોબે, પછી મમ્માના જોબે, અને પછી મારા સ્કૂલ. એટલે જો હું પેટર્નમાં જ છે, બિગ, મીડિયમ, સ્મોલ. હા, શું ખબર છે, આઈ એમ અ સ્કૂલ બસ ડ્રાઈવર. એટલે અત્યારે પહેલાં મારા હસબન્ડને જોબે ડ્રોપ કરીશું, પછી પીહુને લઈને જ હું મારા રન માટે જઈશ, અને પછી પાછા આવીને પીહુને મૂકી આવીશ. સો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વ્લોગ. તો ડેડીને ડ્રોપ ઓફ કર્યા જોબે, અને હવે અમે જઈશું મારા કામે. તો પરવારી ગયા છીએ, અને આજે છે ને હું તમને લાઈક કહેવાય છે ને કે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય, સારી અને ખોટી. તો કેનેડાની હેલ્થ સિસ્ટમની બહુ વાત કરી છે. હમણાં થોડા દિવસ પહેલાં મેં પણ વિડીયો પોસ્ટ કર્યો કે મારા પગમાં કાચ પેસી ગયો હતો અને એ લોકો કાઢી નહોતા શક્યા. તો આવી છે હેલ્થ કેર સિસ્ટમ. તો પણ આપણે સારી બાજુ પણ જોઈએ. તો સારી બાજુમાં એવું છે ને કે તમારી પાસે જો સારો ફેમિલી ડૉક્ટર હોય ને તો ઇટ મેક્સ હ્યુજ ડિફરન્સ ઇન યોર લાઈફ. કેમ કે એ તમને સારું ગાઈડન્સ બી કરશે ફર્સ્ટ ઓફ ઓલ, અને તમારી કેર બી કરશે. તો આજે હું છે ને રૂટીન ચેકઅપ માટે, યરલી જે ચેકઅપ હોય ને એની માટે જઈ રહી છું. કેમ જઈ રહી છું? તો મારું જ્યારે ફેમિલી ડૉક્ટર હોય ને એની પાસે બધી તમારી હિસ્ટ્રી હોય, તમારી ફેમિલીની હિસ્ટ્રી હોય. તો આઈ લોસ્ટ માય મમ વેન શી વોઝ 53 યર. તો એ વસ્તુ ડૉક્ટરને ખબર છે, અને એ વસ્તુ રિપીટ ના થાય. અને રોનક લોસ્ટ હિઝ ફાધર વેન રોનક્સ ફાધર વોઝ 57 યર્સ. તો આ વસ્તુ ખબર છે કે અંડર 60 આ લોકોએ ફેમિલી મેમ્બર્સને ગુમાવ્યા છે. તો ડૉક્ટર થોડી વધારે કાળજી કરે છે, યરલી ચેકઅપ માટે મોકલતા હોય છે બધી વસ્તુ માટે. તો હું આજે તમને કેનેડાના હોસ્પિટલ્સ બતાવીશ, અને બધે તો અલાવ નહીં હોય મને વિડીયો લેવાનું, પણ જ્યાં જ્યાં પણ અલાવ હશે ત્યાં હું તમને લઈ જઈશ. તો અત્યારે આપણે જઈ રહ્યા છે દવાખાને, કેનેડાની હોસ્પિટલ બતાવીશ અને વાત કરતા રહીશું. સો લેટ્સ ગો. તો હેલ્થ કાર્ડ તો જરૂરની વસ્તુ છે જ, તો લઈ લીધું છે. પણ જો હવે જેકેટ પહેરવાની જગ્યાએ સાથે રાખવાનો ટાઈમ આવી ગયો છે. તો વેધર સારું થઈ રહ્યું છે કેનેડામાં. સો લેટ્સ ગો ટુ હોસ્પિટલ. તો જો વધારે સનસ્ક્રીન અપ્લાય કરવાના દિવસો આવી ગયા છે. વિધાઉટ જેકેટ જઈ રહી છું આજે, કેટલા બધા દિવસ પછી. તો મારા ગ્લાસીસ છે ને મારી બેગમાં રહી ગયા છે. તો આ રોનકના ગ્લાસીસ શું કામ લાગશે, એટલે પહેરી લીધા છે, અને હવે જઈએ છીએ. વેધર એટલું સરસ છે, શું વાત કરું. સો લેટ્સ ગો.
આવી રીતે પાર્કિંગ ટિકિટ લઈશું. તો પાર્કિંગ ટિકિટ તો લઈ લીધી છે, પણ હવે પાર્કિંગ ક્યાં મળે છે ને એ જોવાનું. આખું ફૂલ છે. લેટ્સ સી, આપણું લક હોય ને તો મળી જાય. મારે ટાઈમ થઈ ગયો છે એટલે જલ્દી કરવું પડશે. તો ભગવાન આપણી સાથે છે, પાર્કિંગ મળી ગયું છે અને હવે જઈ રહ્યા છીએ. તો મારે ઈ વિંગમાં જવાનું છે. પહેલાં એક વખત આવેલી છું અહીંયા. આજે હવે મારે જવાનું છે. ચા આ છે. અહીંયા સામે ઈ વિંગ છે અને આ છે હોસ્પિટલ. જઈએ ફટાફટ, કેમ કે 5 મિનિટ હું ઓલરેડી લેટ છું. વાતાવરણ સારું હોય તો કેટલું સરસ લાગે બધું. તો પૂછી લીધું છે. એલિવેટર 3 લઈ અને 3rd ફ્લોર પર જવાનું છે. અહીંયા એક વસ્તુ એવી, કોઈ ઓળખતું હોય કે ના ઓળખતું હોય, બધા એકબીજાની સામે જોઈને હસે. તો આપણે બી હસ્યા અને હવે આપણે શોધી રહ્યા છે એલિવેટર 3. 2 છે, એલિવેટર 3 શોધીએ છીએ. એલિવેટર 3. લેટ્સ ગો. લેવલ 3. તો હેલ્થ કાર્ડ અને નંબર લઈ લીધો છે. નાવ ટર્ન આવે અને જાઉં. તો અંદર આવી ગઈ છું. હવે ડૉક્ટરનો વેઇટ કરી રહી છું. તો appointment done, everything is just fine. તો જસ્ટ રૂટીન હતું એટલે એને બહુ વાર ના લાગી. અને જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો અગેન ધેર ઇઝ નથિંગ ટુ વરી અબાઉટ. અને થોડી હિસ્ટ્રી ને એવું પૂછ્યા પછી કે જો તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો યુ કેન કોલ મી ડાયરેક્ટલી. તો સ્ટ્રેટ આઉટ. તો જોયું હશે આપણે તો અહીંથી અંદર ગયા હતા અને અહીંથી બહાર આવી ગયા છીએ. તો બસ હવે ઘરે જઈશું. હાર્ડલી લાઈક 20 મિનિટ્સની અપોઇન્ટમેન્ટ હતી. અને જો તમે અપોઇન્ટમેન્ટ લઈને જાઓ છો તો વાર નથી લાગતી. અહીંયા વોક-ઇન્સ જે હતા એ લોકોને વાર લાગે. બાકી વી આર ડન. તો આવું રહી આજની ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ. આવા હોય છે કેનેડાના હોસ્પિટલ્સ. અને જે ડૉક્ટર હતા ને એ કેનેડિયન નહોતા. અને બીજી વસ્તુ કે દરેક સિક્કાની 2 બાજુ છે. જો તમારી પાસે સારા ફેમિલી ડૉક્ટર છે ને તો હી વિલ ડેફિનેટલી હેલ્પ યુ ગેટ અપોઇન્ટમેન્ટ. કશું બી નાની બી વસ્તુ હશે ને તો એ ઇગ્નોરન્સમાં નહીં કાઢે. તો આવું રહ્યું. કેવું લાગ્યો તમને આજનો વ્લોગ એ મને કોમેન્ટમાં ચોક્કસ કહેજો. અને ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.